જય મેરડીમાં જય માં શ્રાવણમાં જય મેરડી હવનની બધી તૈયારી શરૂ ધૂમધમામહે પશો મમ આહમ જાસી તમ જાસી ગર્ભદમ્મઃ ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણાધિપતિ નમઃ ઓમ ગમ ગણપતિ નમઃ સ્વાહા સ્વાહા શુક્લાંબરમ ધરમ દેવો સત્યવરમ સતર્ગુણ પ્રસન્નવદનમ ધ્યાય સર્વવિઘ્ન પ્રશાંતે. હેલો દોસ્તો, મહાદેવ કેમ છે બધા? મજામાં. હું તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું અને આજે આપણે છે મોટા ભાઈનું ઘરેનું વાસ્તુ, કેમ કે આજે નવું ઘર બનાવ્યું છે એના માટે વાસ્તુ છે આજે, એટલે એના માટે આપણે જવાનું છે બીજા ઘરે, બાજુમાં ગામમાં નહીં, બાજુમાં જ રહે છે ઘર પાસે, એટલે ત્યાં જવાનું છે આપણે. તો ચાલો કન્ટિન્યુ રહેજો આપણા વિડીયોમાં, મજા આવશે. આજે રાંધણમાં તેડા છે, કથા છે, તો ચાલો કન્ટિન્યુ. અમારે ખુશીબેનની કટલેરી ક્યાર થાય છે? હે કેવા ક્યાર થાવ? હે હે ડબ્બા બબ્બા વીખા? અમે છે ને અત્યારે આવી ગયા છીએ બગીચામાં, અમારા ગામના આંબાના પાન લેવા. અને કેરીયું તમે જો, અમારા ગામની કેરીયું છે આ, કેમ કે હવન છે એટલે આંબાના પાન જોઈએ, એટલે આંબાના પાન લેવા આવ્યા છીએ અમે અત્યારે. મસ્ત મસ્ત કેરીયું હે બગીચામાં, જોરદાર. અને આંબાના પાન તોડીને પછી જઈએ આપણે ઘરે, ઘરનો નજારો બતાવી નવા મકાનનો. ચાલો. જય સુરત દાદા. તો આપણે આવી ગયા છે ઘરે. તો હવનની તૈયારી બધી શરૂ છે, દાદા બધું ગોઠવે છે. હે ના ના, આપણે ચેનલ છે એમાં. હા, આ બાજુ રાંધલમાની પૂજા શરૂ છે. ભાઈ ને ભાભી બે ગયા છે, બે દાદા પૂજા કરાવે છે. આવું કંઈક મકાન છે નવું નવું. જય રાંધલમાં. બાજુ બકાલાનું કામ શરૂ છે, સુધારે છે. જય મેરડીમાં જય માં શ્રાવણમાં જય મેરડી હવનની બધી તૈયારી શરૂ છે, દાદા કરે છે બધી. પાન નમાવું દાદા. શુક્લાંબરમ ધરમ દેવો સત્યવરમ સતર્ગુણ પ્રસન્નવદનમ ધ્યાય સર્વવિઘ્ન પ્રશાંતે. શુભ સામગ્રી વાસ્તુ યજ્ઞ પૂજન કર્મ નિમિત્તાંગ દ્વાર શાખા પૂજન નિમિત્તાંગ કુંવરિકા માલે સ્વસ્તિક પુણ્યાતા સ્વસ્તિના ઇન્દ્રો રજગ્રવાહ સ્વસ્તિના તોકા વિશ્વવેદાહ સ્વસ્તિન સેવરિષ્ઠમેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્જાતુ યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વરલક્ષ્મી પાપાત્મનમ પુરુષયં હૃદયેશ બુદ્ધિ શ્રદ્ધા. ભો બ્રહ્મણ નૂતન ગૃહ પ્રવેશ પ્રવિશ્યામિ. ભો બ્રહ્મણ નૂતન ગૃહ પ્રવેશ. અમે અમારા ઘરમાં પ્રવેશ કરી. બરાબર, હું આવું તો બાકી આવે બરાબર ને? હરિ ઓમ યા શ્રી સ્વયં પ્રકૃતિનામ ભવનેશ્વરલક્ષ્મી પાપાત્મનમ પુરુષયં હૃદયેશ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજનમ પ્રભુ વશ્ય લાજ્જા કામ કામ નતાસ્મ પરિપાલ. તમે ગૃહ પ્રવેશ શરૂ છે. ઓમ ગંગાય નમઃ આવ્યામિ સાવ્યામિ સમર્પયામિ. ત્યારબાદ ડાબી બાજુ. ઓમ યમુનાય નમઃ આવ્યામિ સાવ્યામિ સમર્પયામિ. જમણી સામેની બાજુમાં કેવું છે? હરિ ઓમ મહાસંખી નિધ્યે નમઃ આવ્યામિ સાવ્યામિ સમર્પયામિ. ડાબી સામેની બાજુમાં છે. નમસ્તે પદ્મવર્ણા કામની હોક યશ્રિયમ ઓમ ચંદ્રા પ્રભા સાયે દશાસોલં દેવ સ્વેત લોકન દેવ દુષ્ટા મોદારામ તાપ પદ્મની છે રબ્મા હૈ પ્રપદ્યા લક્ષ્મી દર્શન કામનામે. ઓમ આદિત્ય વર્ણે તપો સુવિધાતો વનસ્પતિ વૃક્ષો બિલ્વાહ વૈશ્યબલાને કદ્રતુજેતુ માયંતમ. ઓમ પંચનદ્ય સરસ્વતી મપિયંતિ સસ્ત્રોતસઃ સરસ્વતી તુ પંચદ્યાસો દેશો ભવિષ્યરિતઃ. ઓમ કામધેનુ સમુદ્ભુતમ સર્વેષાં જીવનમ પરમ પાવનમ યજ્ઞ હેતુષ પયસ્નરં સમર્પિત સુનિધ. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા નર્મદે
કાંડુ ઓમ હરિ ઓમ મહા કાંડુ મંજુ ગુરુએ નમો નમઃ સોલિયે ફોટો પાડી લેજો ફોટો પાડી નહીં થઈ રહે તો આપણે ઘેર થી તો મંગાઈ લે ગણપતિ ગુંહવામહે પ્રિયાનંદઃ પ્રિયપતિ ગુંહવામહે નિધિનંદઃ નિધિપતિ ગુંહવામહે પશો મમ આહમ જાસી તપજાસી ગર્ભદમ્મઃ ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણાધિપતિ નમઃ ઓમ ગમ ગણપતિ નમઃ સ્વાહા સ્વાહા ગરમી થઈ ગઈ ગરમી એના અંદર હતા સુખો ને બધા જમાડવા મળ્યા છે અડું અડું બધા મહેમાનોને બધા જમે છે બધે આપણે હતા હવનમાં સ્વાહામાં અમારે બોકો ભાઈ ને જુઓ ગરમી ગરમી થઈ ગયા જમણવાર શરૂ છે મહેમાનોને બધાને અમારા હાર જ છે બધા ઊભી જશે લાઈનમાં બધાને જમાડવા મળ્યા છે બસ કળું આવી ગયો વંશતરી તું વેલ વધારે પુત્રોને પરિવારમાં સૌના મંડળાની પૂરો આ હે ચામુંડ મૈયા પ્રેમે ઉતારું તમારી રતી રે માં ખમ્મા. તો અત્યારે આપણે આવી ગયા સાવંત ભગતની જગ્યામાં કેમ કે આજે બીજ છે એટલા માટે જમણવાર છે. જો તમે પ્રસાદી શરૂ છે અત્યારે અને આરતી પણ શરૂ છે. દર મહિને અમારે બીજ ઉજવવામાં આવે છે તો જમણવાર આવું જ કંઈક હોય છે અમારે દર બીજે. જુઓ તમે કથાનું આયોજન છે અત્યારે અમારે ઘરે. જુઓ તમે વાસ્તુ પણ હતું, હાંડો ભાંડો બધું આવવા મળ્યું છે. દાદા અમારે તૈયારી કરવા મળ્યા છે બધી. છોકરા જો લાઈટ શરૂ છે બધી વિધિ. અમારા ગામના અનિલ દાદા. તો ચાલો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં, મજા આવશે. આગળ બધું બહુ હે આ ભાઈ અમારે બેહવાનો છે હવનમાં, એટલે શું કહેવાય કથામાં. અમારે છોકરા જેવા લાઈટ લાઈટ લાઈટ. તો અમારે આશીષભાઈ બે ગયા છે કથામાં. સત્યનારાયણ ભગવાનની કથા શરૂ થવામાં થોડીક તો ચાલો કન્ટિન્યુ બનાવે જો આપણે. અનિલ દાદા વાત છે સત્યનારાયણ ભગવાનની કથા. સર્વકારાર્થ સિદ્ધિર્થે સર્વકારાર્થ સિદ્ધિર્થે ગણપતિ પાસે ઓમ વિષ્ણુ ઓમ વિષ્ણુ 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 શ્રી ભગવાન વિષ્ણુ થઈ ગયો અને રાજાને ચૂકવ્યો. જ્યાં વાણિયા રહેતા હતા ત્યાં આવ્યા અને રાજાને ચોરેલું ધન જોયું અને બંને વણિક વેપારીને પકડીને હાથ કડી નાખી બાંધ્યા. સિપાહીઓ ચોર પકડે એમ માનીને દોડતા દોડતા રાજા પાસે ગયા. કેવા લાગે કે મહારાજ અમે બેઉ ચોરોને પકડીને લાવ્યા છે, હવે તમે જોઈને આ ભાગના કરો, સજા તેમને કરીએ. આ સાંભળીને રાજા બહુ વિચાર કર્યા વગર તેમને કેદ ખાનામાં પૂરવાનું કહેતા સિપાહીઓ તે બંને સખત દોરડાથી બેઠા છે વડીલો, બેઠા છે બધા. ને આપણે જોઈએ છીએ મેચ જોઈ છે આપણે મેચ. ના લે ફોન મારી મેરી નો મેરી જો તો ચાલો આપણે હવે ભાઈ વાળું ઘરે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને આપણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. વાસ્તુ કમ્પ્લીટ, કથા કમ્પ્લીટ થઈ ગઈ છે અને મસ્ત મજાના આપણે આવી ગયા છીએ ઘરે. અને હવે આપણો
વિડીયો આપણો અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આપણા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે મળીએ નવા વિડીયોમાં. ચાલો મળીએ. અને આ સબસ્ક્રાઈબ કરતા રહીએ પાછા. ચાલો મળીએ. રાધે રાધે નવા વિડીયોમાં.